જય સ્વામિનારાયણ. દીકરીને ગાય દોરે ત્યાં જાય એ કહેવત પ્રમાણે મા બાપના ઘરનું અજોડ પાત્ર એટલે દીકરી. પણ હવે તો જોકે એને ઉલટાવી શકાય કે દીકરીને ગાય દોરે ત્યાં જાય એના બદલે દીકરીને ગાય માથું મારીને ખાય. એનું કારણ છે કે સંસ્કૃતિ એ જનતા એ જે પરિવારમાંથી દીકરી પરણાવવામાં સામે ઘરે મોકલવામાં આવી હોય એ આ સમયની સાનુકૂળતાના કારણે આ કહેવત એ સચોટ 100% સાચી હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. કેમ કે એ વખતે ગાયોને છૂટી મૂકવામાં નહોતી આવતી કે માલિકને મન ફાવે ત્યાં સુધી એ અમુક વેતર સુધી દોઈ લે અને પછી એને રખડતી મૂકી દે. આજે રખડતી મૂકી દેવામાં ગૌ માતાને આવે છે ને એટલે માથું મારીને ખાય છે. અને એ સમય એવો હતો ખાનદાનીનો, સજ્જનતાનો કે અવળી લતે ચડનારા કોઈ નહોતા. અને આજે ઘરે ઘરે માટીના પિંડા એમ કહી શકાય, દૂરથી ડુંગર રળિયામણા. કે ઘણા પરિવારની અંદર સજ્જન મા બાપની દીકરી પરણીને આવી હોય, વિચાર્યું પણ ન હોય, અને જ્યારે સસરાના પક્ષે આવે ત્યારે ખ્યાલ આવે કે જે વિચારતા હતા એનાથી કંઈક જુદું જ છે. અને એટલે જ એમ કહેવામાં આવે કે દીકરાની સગાઈ કરતા 100 વાર વિચાર નહીં કરો તો ચાલશે, પણ દીકરીની સગાઈ કરવાની આવે ને ત્યારે 100 વાર નહીં પણ 1000 વાર વિચાર કરજો કે જે કાળજાના કટકા જેવી તમારી કોમળ માસૂમ દીકરી એને કાયમના માટે તમે જે ઘરે મોકલવાના છો એ પરિવાર કેવો છે, સમાજની અંદર એની સજ્જનતા કેવી છે. અને એકલા માતા પિતા પરિવાર નહીં, પણ જેની સાથે દીકરીનો હથેવાળો થવાનો છે એ દીકરો કેવો છે. ઘણીવાર મા બાપ દશરથ કૌશલ્ય જેવા હોય, પણ દીકરામાં સંસ્કારનો છાંટોય ન હોય, અને માતા પિતાની ખાનદાનીના કારણે દીકરીના માતા પિતા એ સગાઈ કરતા હોય, અને જ્યારે દીકરી પરણીને સાસરે જાય, ખાનદાન પરિવારની દીકરી હોય એટલે ન તો એ ઘરે આવીને કહી શકે મા બાપને, કે ન તો સસરા પક્ષની અંદર પોતાની જિંદગી પૂરી કરી શકે. આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ક્યારે ઉઠવું, ક્યારે સૂવું, ક્યારે જમવું, ક્યારે કામ કરવું, કોઈ જ ક્રમ નથી હોતો. જે લોકો દારૂની લતે ચડી ગયા છે, તમે યાદ રાખો, શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધ, પરીક્ષિત મહારાજા જ્યારે કલયુગને મારવા માટે તૈયાર થયા અને કલયુગે હાથ જોડાને પ્રાર્થના કરી જીવિત દાન આપવા માટે, અને ત્યારે કહેવામાં આવ્યું કે તારે મારા રાજ્યમાં ન રહેવું. જ્યારે કલયુગ એમણે આજીજી કરી ત્યારે જે 5 સ્થાનો બતાવવામાં આવ્યા કે આ જગ્યાએ તારે રહેવું, એમાં જુગાર, અનીતિનું ધન આદિ જે 5 સ્થાનો બતાવવામાં આવ્યા. પણ યાદ રાખો કે જે વ્યક્તિ કોઈ પણ અવળા માર્ગે ચડી ગઈ એને પાછી વાળવા માટે ઘણું કઠણ કામ છે. અને ન માનશો કે એનામાં પછી એક જ વ્યસન હોય કે એક જ કુસંસ્કાર હોય. પીવાની લતવાળા એ રમી પણ શકે, બીજે જ્યાં ત્યાં જઈ પણ શકે, પોતાના મા બાપની કમાયેલી સંપત્તિ એને ઉડાડી પણ શકે.
ન બોલ્યામાં 9 ગુણની જેમ ચોખવટ કર્યા જેવી છે જ નહીં. સીતા જેવી પત્ની ઘરમાં હોવા છતાં એનો પતિ બહાર ગમે તે અવળા કામ કરી શકે છે. પોતાની પત્ની જે સપ્તપદીના અગ્નિની સાક્ષી ફેરાફેરી હોય એ પત્નીને તરછોડતા એને રંચ માત્ર પણ લાજ કે શરમ આવતી નથી. અને એમાં પણ હું તો એમ જ કહું કે જ્યાં સગાઈ કરવાની નક્કી થાય તમે બધી જ જગ્યાએ પૂછી વળ્યા છો અને કોઈક વ્યક્તિએ તમને એમ કીધું કે બધી રીતે ખૂબ સારો પરિવાર છે, અબજોપતિ છે, કરોડોપતિ છે, એના માતા પિતા પણ સારા સંસ્કારી છે, પણ અમે નજરે જોયું નથી, પણ છોકરો ક્યારેક ક્યારેક પીતો હોય એવું સંભળાય છે. આ શબ્દ તમારા કાને પડે એટલે સગાઈ કરશો જ નહીં. ઘણીવાર કેવું થતું હોય કે કોઈ વ્યક્તિ એમ કે સાંભળ્યું છે પણ ખબર નથી પીવે છે કે નથી પીતા, અને ત્યારે માતા પિતા જે દીકરી પક્ષવાળા હોય ને એમ વિચારે કે ઈર્ષ્યાથી પણ ઘણા લોકો કહેતા હોય તો એમાં કાંઈ વાંધો નહીં, અને પછી સગાઈ કરી અને લગ્ન કરી દેવામાં આવે અને હકીકતની અંદર આ બિના સત્ય બનતી જ હોય છે. ઘણીવાર એવું પણ બની શકે કે અતિ સંપત્તિ હોય અને માતા પિતા એમ કહેતા હોય દીકરીને કે આ જગ્યાએ સારું નથી, છતાં દીકરી હઠ પકડે અને જાય. અને અમારી પાસે એવા તમે કહો એટલા દાખલાઓ છે કે એ રીતે ફસે, પછી રાત્રિ દિવસ અમને શાંતિ ન લેવા દે કે હવે તમે નિર્ણય આપો કે શું કરવું. અમે તો નિર્ણય પહેલા જ આપી દીધો, એક ચાંદલો જ કરવો નહીં. પેલા ગીત ગાતા હતા, દાદા હો દીકરી વાગડમાં ન દેશો રે સહી, મને બીજું તો નથી આવડતું, પણ અમે તો એમ જ કહીએ કે દાદાઓ દીકરી સાસરીએ નો જાજો હો સહી. કેમ કે જે સસરા પક્ષે જાય એને 100% દુઃખના રસ્તા પર ચાલવાનું જ રહ્યું. સુખ અને દુઃખ એવું કહેવા નથી માંગતી કે બધાના સંસારે દુઃખમય જ હોય, તો એમ પણ નથી કહી શકતી કે કાયમના માટે તમે દુઃખી જ રહેશો અને સુખી નહીં થાવ. પણ 5% સુખ અને 95% દુઃખ, આમાંથી પસાર થતી જિંદગી એટલે સંસાર. અને જે સુખને તમે સુખ માનો છો, અબજોની સાહેબી હોય પણ છતાં રાતે લેલું થઈ અને પત્ની ઉપર હાથ ઉપાડે, એ સુખને શું દિવાસળી મૂકવાની? જેના જેના પતિને આ લત ચડી ગઈ હોય, ચાંદલો થયા પહેલા ખબર પડે તો ચાંદલો જ કરો નહીં, ચાંદલો થયા પછી ખબર પડે તો બેશક 2 હાથ અને ત્રીજું માથું છૂટા થઈ જાઓ. હાથે કરીને તમારી જિંદગીને તમે બરબાદ ન કરો. લગ્ન થયા પછી તમને ગંધ આવી ગઈ કે આ વ્યક્તિ આ વ્યસને ચડી ગયેલી છે, તો એને સમજાવવાની કોશિશ કરો. મા બાપને વાત કરો, કુટુંબ પરિવારને વાત કરો, અને બને તો એને થોડી ધમકી પણ આપો કે આ વ્યસન તમે નહીં છોડો તો હું તમારી જિંદગીથી છૂટી થઈ જઈશ. આ તો ન કે કોઈને, તે ન કે ત્યાં સુધી કે દીકરા દીકરીઓના જન્મ થઈ જાય, બાળકોએ મોટા થઈ જાય અને પછી કંટાળી અને એમ કે હવે મારે નથી રહેવું. તો પેલા બાળકોની જિંદગીનું કમસે કમ એ બાળકની જિંદગીનો વિચારો. નાના નાના કુમળા ફૂલ જેવા દીકરા દીકરીઓ હોય, નથી એ માતા પિતાનો પ્રેમ એને માણી શકતા. કાં તો માનો પ્રેમ મળે અને કાં તો પિતાનો પ્રેમ મળે. તમારી જિંદગીની અંદર તમે તમારી ભાવિ પેઢી એની જિંદગી બરબાદ કરી રહ્યા છો. સદગુણી પત્ની એને કહેવાય કે પોતાનો પતિ જો આ રીતે ગેરમાર્ગે હોય, કોઈ વ્યસનની અંદર હોય, તો એને સમજાવી અને પરમાત્માના રાહ તરફ વાળો. એને સારી સારી 2 વાતો કહો, એને સમજાવો કે કમસે કમ તમે તમારું નહીં પણ અમારું તો જુઓ, અને કદાચ અમારું પણ ન જુઓ તો તમે તમારા શરીરની તો કદર કરો. અને રોજે થોડું થોડું કહેલું ક્યારેક એને અસર કરશે, અને એની સાથે પરમાત્માને પ્રાર્થના કરો. ક્યારેક ક્યારેક એને
દેવ મંદિરે દર્શન કરવા માટે લઈ જાઓ, એને સારી સારી કથા વાર્તાઓ એને સંભળાવો, તો ચોક્કસ એ બદલી શકે. આ એ જ ભૂમિ છે કે હિરણ્યકશિપુ જેવાનું મોત સુધારનાર કયાધુ હતા. આ એ જ ભૂમિ છે કે જે ભૂમિને ભારતીય સંસ્કૃતિને નારી તું નારાયણીનું નામનો નારો મળ્યો હોય, જે સંસ્કૃતિની અંદર તોરલ જેવી સતી નારીએ 3 પતિ એનો ઉદ્ધાર કર્યો હોય, એને તાર્યા હોય, એ જ ભૂમિના આપણે છીએ. પણ આ તો કેવું થાય કે લાઇટના 2 છેડા ગરમ થાય એટલે પછી ભડાકા જ થાય. કોઈ પણ વ્યક્તિને સુધારવા માટે તમારે કંઈક તો છોડવું જ પડે. અને સામાન્ય રીતે અતિ સુખી થવા માટેનું નાનનું એવું સૂત્ર કે જો તમારે શાંતિ મેળવવી હોય તો ભૂલને ભૂલતા શીખવું પડે, પછી આપણી હોય કે બીજાની હોય. અને જે વ્યક્તિઓ, જે પુરુષો દારૂની લતે ચડેલા હોય તો મહેરબાની કરી અને તમારી જિંદગી માટે નહીં પણ કેટલાયની જિંદગી બરબાદ ન થાય ને એના માટે તમે પાછા વળી જાઓ તો પરિવારના તો આશીર્વાદ મળશે ને પરમાત્માની મહેરબાની થશે કે તમારે જે કર્મના દંડ ભોગવવાના આવશે ને એનાથી બચી જશો. બાકી આ લોકની અંદર તમે નિહાકા લઈ અને આ રસ્તે ચડી રહ્યા છો તો આ લોકની અંદર તમારો પરિવાર પણ તમને માફ નહીં કરી શકે. અને તો ઈશ્વરના ઘરની તો વાત જ ક્યાં, ઈશ્વર તો કેમ માફ કરે? એ ભોળો ચોક્કસ છે પણ નાદાન નથી. તમારા રાય જેટલા પણ લેખા એ ઈશ્વર લેશે જ. માટે વ્યસનથી કાયમના માટે દૂર રહો. અને જેના ઘરે વ્યસની લોકો છે એને સમજાવી અને પાછી વાળવાની કોશિશ કરો. ને ઘણીવાર અમને પણ આંખના આંસુ આવી જાય કે બેન અમે સમજાવીને થાકી ગયા, છતાં પણ એ પાછા વળવા માટે તૈયાર નથી. ત્યારે ઘણીવાર કહેવાનું મન થાય કે પગભર ઉપર છો એને રખડતા મૂકી દો, પણ એવું અમારાથી તો બોલાય નહીં. કેમ કે સતી સન્નારીનો આ દેશ અને સામાન્ય રીતે કે બહોત ગઈ થોડી રહી, જે સંસારની અંદર તમે પડ્યા છો એને પૂરો કર્યા વિના છૂટક્યો જ નથી. પણ કમસે કમ બહેનોને તો ખાસ કે સહન કરવું એ આપણું આભૂષણ છે. સહન કરીને પણ તમારા સંસારના વફાદાર તમે રહી અને માતા પિતા સાસુ સસરાની સેવા કરી અને તમારા સંસારને તમે પૂરો પાડો. ઘણીવાર બહેનોના એવા સ્વભાવ હોય કે પોતાના પતિની ભૂલને કારણે સાસુ સસરાને મેણાને ટોણા મારતા હોય. એ બિચારા શું કરે? કોઈના મા બાપ તો એવા નથી કે પોતાનો દીકરો આ રીતે દારૂ પીતો હોય કે કોઈ બીજી લતે ચડેલો હોય તો એને ગમતું હોય. ક્યારેય સાસુ સસરાને એમાં દોષ નહીં દો. તમારો ધણી છે તો એનો તો દીકરો છે, પણ એના થઈ એક દીકરી તરીકે, એક પુત્રવધુ તરીકે રહી અને તમારા સંસારને તમે સંભાળો. એમાં જ તમારી ખાનદાની છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.